દર્શક મિત્રો, શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી એલપીજી ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. ખાસ કરીને કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ, રેસ્ટોરન્ટ અને ફરસાણના વ્યાપારીઓની હાલત કફોડી બની છે. તો બીજી તરફ ઘરેલું ગેસ સિલિન્ડરના બુકિંગમાં પણ લાંબુ વેટિંગ જોવા મળી રહ્યું છે, જેના કારણે ગૃહિણીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની સૌથી મોટી ફરિયાદ એ છે કે ગેસ એજન્સીઓના ફોન લાગતા નથી અથવા તો હેલ્પલાઇન નંબર પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. દર્શક મિત્રો, અછતના સમયે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ માહિતી ન અપાતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઈ ગયો છે અને ખાસ કરીને કોમર્શિયલ ગેસના બોટલો મળતા નથી અને મળે તો કાળા બજારમાં 3 થી 4 હજાર રૂપિયામાં મળે છે, જેના પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓએ તો ગેસના બોટલ ન મળતા ધંધો બંધ કરવો પડે છે, તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ જ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ જ ઓછો થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે. અમારી માંગણી બહુ સ્પષ્ટ હતી કે એલપીજીના ગેસની અછતના કારણે લોકોમાં પેનિકનેસ વધી છે. લોકો સવારે 5 વાગ્યાથી લાઈનોમાં ઊભા રહેતા થયા છે. આટલી ગરમીમાં ઊભા રહેવાથી લોકોની તબિયત લથડવા માંડી છે, લોકો પડવા માંડ્યા છે. આની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે એક આવેદનપત્ર આપ્યું હતું કે તમે સુનિશ્ચિત કરો કે તમારી પાસે ગેસનો પુરવઠો કેટલો છે. તમે આગળ હેલ્પલાઇન નંબર જાહેર કરી છે, જે વર્ક નથી કરી રહી, તો એના રિગાર્ડિંગ તમે શું કામ કરી રહ્યા છો. બેનશ્રીએ ખૂબ સંતુષ્ટ જવાબ આપતા કહ્યું છે કે વડોદરામાં ગેસની કોઈ અછત નથી, બધાને પુરવઠો પૂરો પાડવામાં આવશે. બસ વધારે પડતા બુકિંગને કારણે એક હેન્કિંગ જેવી સિસ્ટમ આવી છે, પણ એ લોકો એની પર પણ કામ કરીને થોડા વખતમાં બધાને પુરવઠો પૂરો પાડે એવું સુનિશ્ચિત. આજે અમે કલેક્ટરશ્રી ત્યાં આવ્યા છે પુરવઠા વિભાગના અધિકારીને મળવા, જે વડોદરા શહેરમાં જે ગેસના બોટલનો જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એના માટે. કેમ કે આપણે જ્યારથી આપણી આ સરકાર મીઠી સરકાર આવી છે ત્યારથી તમે જોઈ શકો છો પબ્લિક કોઈને કોઈ લાઇનમાં ઊભી જ હોય છે, એમાં કંઈ નવાઈની વાત નથી. પણ હવે ના છૂટકે અમારે આજે પછી પુરવઠા વિભાગને પ્લાસ્ટિકના ગેસના બોટલો લઈને એ લોકોને વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. પણ કલેક્ટર આપણા પુરવઠા અધિકારીએ કીધું અમને કે ભાઈ આપણા પાસે કંઈ ગેસની અછત છે નથી અને પબ્લિકને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમને આશ્વાસન આપ્યું છે અને એમને કહી દીધું કે ભાઈ વડોદરા શહેરની પબ્લિકને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. હાલની જે ઈરાન અને ઇઝરાયલની યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, હું વારંવાર વડોદરાવાસીઓને એક જ અપીલ કરવા માગું છું કે વડોદરા જિલ્લામાં ડોમેસ્ટિક ગેસની કોઈ જ અછત નથી. વડોદરાવાસીઓને એક જ અપીલ છે, નમ્ર અપીલ છે કે તમે પેનિક ના થાવ અને તમે શાંતિથી, બધાને ઓનલાઈન બુકિંગ પણ શરૂ છે અને ગેસ એજન્સીઓ પર બિનજરૂરી લાઈનો કે તડકામાં ના ઊભા રહેશો. જેને પણ પ્રશ્ન છે, અમે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે અને એલપીજી આપણે જે ઘરેલું ગેસ છે એમાં કોઈ જ અછત અત્યારે હાલ આપણી પાસે સ્ટોક પણ સફિશિયન્ટ છે અને વીજીએલ થ્રુ અને ગેલ થ્રુ જે ગેસ આપણને પ્રોવાઈડ થાય છે પાઇપલાઇન મારફતે, એમાં પણ કોઈ પ્રશ્ન નથી.